પેલા સોમભાઈ ના ડોશી જોવાનું કીધું તું મારા ઓલે છે કે શું કર્યું લાય ઓટો જ મારવા દે ને એનો ઘણો કામ કર્યો એ ચમ આ વખત ચમ મારું કામ ના કરે ડોશી લાવીએ ને અલ્યા સોમભાઈ એ લાતા ભાઈ શું કરે એ ગમે તે કરતા હોય આ ભાઈ નું વિચારો પેલા ડોશી લઈ આલો પેલું જોજો સદા પેલું ગમે તે તાર્યો કોનું મગજ ફરી ગયું પાછું પેલું જો પેલું સમજો હા એ તો હું જોઉં મારા તો ભર કેવો કેવો લાગે મારી બેટી કાઠું કર્યું ને જો પેલો જો અલે ઓ સદા આ સોમભાઈ કેમ આવ્યો બસ મજા માર તો મજા નહીં કેમ ડોશી નું શું કર્યું મારું એમ કહું તો કા તમને વાત નથી કરી ખાલી તો મારે ડોશી લઈ આલો આવડી ઉંમરે ડોશી લવાતી છે કેમ ના લવાય લે મને તો એમ કીધું તો તમને સાધન ઉદ્યાલ એટલે હું મારી ગાડી વધીને મેલી હતી તમારા માટે ગાડી નહીં બે તમને શું કીધું તું કે મારા ઓલે ડોશી મને લઈ આલજો ડોશી તાણ માથામાં દોરાય હવે થોડુંક તો વિચાર હવે ડોશી લવાતી છે દ્વારા ને એ તો હું કલપ કરાવી દે મારા ઓલે તમે ડોશી તૈયારી કરો શું કરું આ જો પેલી બાજુ તો તારે છોકરા જેવો છોકરો કુદા તારે હજુ તો ડોશી જેવો એમ તો મારે મારા છોકરો જેવડે દેખાય મારા ઓલે ડોશી તમે હોધી કે ને હોધી કરો પેલા ભીખો નહીં હા એની વાત કરી હતી મેં એવું કર્યું ને કીધું ગાડી હોદજી ગાડી અલ્યા જો ગાડી ની વાત કરે લ્યા ભાઈ એટલે ગાડી હોધીને મેલેલી આ લોકોને આવો કામ કરીએ ને એટલે આપણા અંગાત આવું જ થાય અલ્યા સદા હા ડોશી તો ના લાવે પણ ગાડી લાવે તો સારું ગાડી નહીં મારે લાડી લાવવાની અત્યારે ગાડી ની ચો વાત કરી ના આપતા ભરો કા ડોશી ના આપતા ભરો લાડી લાવે 2 વીઘા ઘઉં હોય ને તો ખાવા થાય વળી અને આ મગજ ફરી ગયું લે શું કેવું આ એમ માનતું નહીં ડોશી લાવી ના કરતા કે ઘઉં હોય ખાધા પીરો થાય એટલે ડોશી લાવીને ઓને તપેલે મારવાની પેલા મને ડોશી લાવી આલો ડોશી હા ડોશી હા ચોકલી લાવી હા ચોકલી જ નતા હેડો જોવા જઈએ વાત કરી હતો હા ચોકલી લાવી તાણ તાર ભાઈની શોગન માર તો આગળ પાછળ કોઈ જ દિલે આગળ પાછળ હોય તો હું ડોશી શું કરું તો તાર છોકરો આવરો મોટો તો છે એ તો પેલા ડોશી હતી ડોશી મરે તો 7 વર્ષ થયો પણ છોકરા પેલા હું ડોશી લાવી આલું પછી એના લગ્ન કરું હા યાદ છે તમે તો છોકરા લગ્ન કરેલા માં જો શું કેવું માં જોવો જ ને માં જોવો નહીં આમ તો માં લાયા કરતા ફોર્ચ્યુનર લાઈન તો હું ભોડું કાઢવા થઈ નહીં અને હવે પેલો છોકરો પણ એવડો થનો ડોશી લાવી હેલ્યા શું કર્યું બોલે ડોશી નું અત્યારે તાત્કાલિક જોવા જવું કે નહીં જવું હું કહું ને હું કહું મારા હવે કશું નહીં કેવું મારા પેલા ડોશી ગણપત થયો ને હવે પેલા કેશન વાત કરવી પડશે મારે કેશા સિવાય મેર આવે એવો નહીં લાગતો લેવડો તો કેશોલાલા ઘેર જી હાલ જ કેશન ઘેર જવું આજ તો ડોશી લીધા વગર હોતી હું હલવાનો નહીં હા લેડો કેશન ઘેર જી કેશન ઘેર ડોશી ના હોતી હાલે ને તો 2 ગોડ ઉપર હાલવી લે આનું તો હાવ મગજ ફરી ગયું લે ડોશી લાઈ આલ છે કે નહીં લાઈ આલે મને લોકોના લગ્ન થવા માંડ્યા હોય સમૂહ લગ્ન ની તૈયારી થાય મારે હવે સમૂહ લગ્ન માં ગોઠવવું પડશે આવડી ઉંમરે બોલો લાય કેવા દે ફરીથી ના હું મને ગોડ ઉપર 2 ટપી આવું એ સોમભાઈ સદા પેલી ચાલશે એ નહીં ચાલે મારા ઓમ ચાલશે નહીં ચાલે ડોશી મારા લાબાની હે તમે હું અત્યારે આવા ઝઘડા કરો હો આપડી ઉંમરે લેડો અને તાર છોકરાનું ઘડી છોકરાનું નહીં પેલા મારું કરો પછી છોકરાનું વિચારીએ પાછળ તાર બૈરું લાવું બહેરું નહીં મારા ડોશી લાવવાની હે બહેરું તો છોકરા લાવવાની હે એવું તાર શું કર્યું બોલો પેલી ચાલશે 4 ગાડી એટલે આ તો ભેંસ ની વાત કરો એટલે હું જોનવા નહીં તે એને લાવું બરોબર હા મળશે સારું થાય મળશે નહીં મારા તાત્કાલિક ડોશી જોવા એ મારો ભગવાન મારો રોમ સારું બનાવશે હારી ડોશી લઈ આલ છે લેડા હાલ જ કેશોલા લાગ્યા કેશવ ને કેશન ભેરા થયા ને વાત જ નોખી કેશવ ને કેટલા સંબંધ ગયા ખબર કેટલા 2 કરાયા 3 તૂટી ગયા હું વાત કરું તમે કેશાએ
એટલે કેસાને કને કરાય તમે હકુઈને બતાવી એઓને તમને બતાવી મારે બતાવ્યું હા. તમારી ડોશી નાહી જી ઓ મારી બેટી તો પેલો ખોરિયો નહીં હા એનું કરાયું લગ્ન કર્યા અને હારો વળી પૈસા બહુ માગ કરતો તો એનું છૂટું આલ્યું કેશાનો કામકાજ ચો ખબર હે? હા વાત જ નોખી જાઓ તો ચાલો બધું આ તો તમારું નસીબ હા. કેશા જોડે લઈ જાઉં હા. સેટિંગ થઈ જાય તો વળી હારું ડોશી તમને લઈ જાય હારી હા બરાબર બરાબર હે એટલે હાલ પેલા મજૂર હતો તે તો એંડા ઉતાર્યા ને પેલામાં રાયડો વઢાયો 4-5 મજૂરી હન 4-5 હન આજ તો મારું હારું તાચી રહ્યા અમે તો જેટલું મારી આવી હળિયો ચા ને પોણી નાન નાન એટલે ઓહો પેલો સજ્યો સોમો બે વરા હેરાન કરવા આવે મને લાગે હો આ બે જણા કોક કારણ તો લાયા છે એવું લાગે મને સજ્યો ને સોમો બે હ મને લાગે સોમાનો વાનો હોય સજ્જાન બોલાવવાનો લાગે એવું કે આડો કેસાના ઘેર જઈએ આ બે પઠીને આવે કોક હેરાન કરવા ત્યાં એવું લાગે પણ ઓય આવે ને એટલે એને હેરાન કરીએ જો હું એકલો પહોંચી વળે તો સેધા તું લઈને આવ્યો હા તે પગમાં ચંપલ મને પહેરવા નહીં દીધો ચંપલ તારી ગાડી લેવી હોય તો હું લેજે પણ ચંપલ તો મને પહેરવા દેવો હતો ગાડી ને ડોસી લેવાની તમને મારી ડોસી ના ચંપલ પહેરાવેલા હોય તાણા ડોશીના ચંપલ હું પહેરું હા પહેરું એટલે હું પહેરું ડોસી ના તમને ના હું પહેરાવું હેડો કેશો લાલા ઘેર પેલા મને ડોસી લઈ આલો પછી વાત કરી હેડો તો કેશાનું તે પાવ કિસાન એ તો જીવતો હતો બોલો ઓહો બોલો સુગર મજામ મજામ બેવ બેવ હું પોણી ભલાવું આ સેધ્યો બેવ કે હા કેશો મરી ગયો બેવ હું પોણી ભલાવું તો પછી આવું તો કહેવાનું આવતું તું હો આ પોણી તો જીવા. બતાવું ઉભા રહો પોણી પીવા દે પછી વાત કરીએ આજ તો ડોસી લીધા હું અહીંથી જવાનું જ નહીં મારે ડોશી ડોશી કરે ને એવો ટર્બો વરગારવાનો કે જિંદગીમાં ખાલી ના થયા પરે રાખવો હો ને ડોશીની જગ્યાએ ડોહો લઈ આલો હાલો પહેરાય ગયા વર્ષે બર્થડે માં હતા છે પોણી પીઓ આ વર્ષે આવો નથી પાણી છે લાવ્યો તો હા અમારો છોકરો ઘેર નહીં પાણી પીઓ હા હા ત્યાં હું હારું એકલો હતો તે આ માળો એક બાજુ ઉતારી આવ્યા એક બાજુ રાડો વાટવાનું ચાલુ થયું હા. તે બે બાજુ મજૂર હતો તે હું એકલો સાચી રહ્યો છોકરો ને છોકરા વહુ જો એના હારીમાં હારી જોઈ હોવો અમાર વેવાઈએ પત્તા ફાડી નાખી યાર બસ ઉભા રહે હવે બરોબર હું હારી જાઉં એવું મને કરી આલો હેડો ડોસી લઈ આલો એટલે હું એવું હારી જાઉં તમને પેલી 4 ટાયર વાળી ગાડી કીધી હતી એનું શું કર્યું તમે એટલે આ ગાડી ગાડી હા હોવો હોવો એ તો નક્કી કરીએ કિશોરાલ હા આ ભાઈ સુમભાઈ હા અમારા બાજુના જ છે હોવો મેં એમને કીધું તું હા કે મારા માટે એક મને ડોસી લઈ આલો હોવો ત્યારે આ ગાડી નું લઈને મંડ્યા મગજ થોડું પેલું એ થઈ મને ગયું લાગે સોમાનું બગડ્યું હો. બગડે એટલે અને પૂરું આ પૂરું. જેવું કહેતો હતો તને શું કે કરે? કેશવ મરી જતે જવાનું ના આવું નહીં બસ બોલો ને આવું હું હમણાં નતા કહેતા કે એવું કેશવ મરી જતે જવાનું એ હું શું કીધું તું આપણે કિશોરલાલા તો જીએ મારી ડોસી નું પેલા નક્કી કરીએ ચાણ લાવવાની હે ડોસી જોવાની હે ચાણ હું તો લાવીએ કીધું કેશવ મરી જતે એકાન જવાનું હું તેવો સમજ્યો પણ તારું ફર્યું પણ તો નહીં ફર્યું ને આવા ને આવા બે ત્રણ શું જણા કરવાનું કયો આવા ને આવા બે ત્રણ જણા ગામમાં હોય તો થાય જેટલો ને મરાઈ નાખો તાણ. મને ડોશી નું કીધું તું બોલો બોલો આ ચો હું આ ડોસી જોવા આયા હું બોલો હેડો ડોશી અરે ફરી લાગી? ફરીને બોલો મને કીધું કે કેશવ અલા, મરી જતે સોમા? મરી ગયો હા આ ડોશી જોવા આયા મેં ગાડી નતા કહેતા ગાડી નહીં હું ડોસી જોવા આવ્યો હોય કણ ડોશી લાવી એમ ક્યાં ના તો તો વળી ઓશીની પાસીની મળતી હોય તો લાવી આલો બીજું હું કહું કયો ડોશી તો હો નજરમાં એક હા? એવું હોવા પછી એવું ના થાય કે 2 મહિના રહ્યા પછી નું 12મું કરવાનું થાય એટલે ભાઈ તાર ડોશી તો ચેવી હોય ભાઈ સુમા એક તો એના મોહણી એમ જવાના દારા આયા અને જો આનો ડોશી જવાન જોવા લે અને મને ધોળો બારે આવી ગયો ધોરો ને કાળો હાલ જ 2 દાડા પહેલા જ કાળા કરાયા ડોસી જોવા જવાનું હતું એટલે ભાઈ કેશા હા હું કહું ખબર હા મારા હવે આ ડોહો એક તો માનતો નહીં ડોશી ડોશી લાવી ક્યાં નથી પકોડી 4-5 વર્ગોનું કાઢવાનું મારા ગોળી ઉપર હા વાહ શેદા વાહ ડોસી જે દાળ લેવા આવું એ દાડા તારો વરઘોડો જ કાઢવાનો
ના તારો અને મારે શું કરવાનું કે અમે ઉપાધિના પોટલા હા અને માથામાં ધરો બાલ આવ્યો હોય એને છોકરો પરણ્યો હોય અને આ સહેજો ડોશી લાવવાની વાત કરો હ કેશવ પોથા કેશવ પોથા મારી વાત સાંભળ કયો કો ખબર હમ. એના જોડી ઘણું ભેરું કરેલું પૈસા લેવા પૈસા કોક કરવું તો પડશે જુઓ તો 10-15 વીઘા તો જમીન હોય હા ને ઘરની હોવે. એટલે એના ડોશી ચેવી ભટકાવાની ખબર હમ. પૈસા મળવા જો હા હા હું કે મને હારું પૈસા બહુ ખૂટે યાર હોવે. એના ડોશી પેલા શું નામ આપણ ભીખવાની હા ભીખાની ભીખલો બહુ છે પૈસા ખાવ હોવે. ભીખલા સોરી બતા દેવાની કશો વાંધો નહીં, બતાવી દઈએ હવે. બરાબર એ તો ભીખલાને મારે વાત કરી લેવું હા હા અને ભીખાના તાર ફોન કર્યો પણ ભીખો તો 2 લાખ માં છે 40 વીઘા જમીન હઈ ને શેતાન હાલશે હાલશે તો વેકી મારશે 2 લાખ ને 3 લાખ છે હા તો 2 એ તો બે વીઘા કે પણ આપડે 4 કહેવાના લો 2 લાખ લાખ વીઘા આપડા ભાગમાં 2 વીઘા આગુ પાછું કરી હા લેવાનું. હા હા હું કીધું હા 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 બીજું કોઈ આપતા નહીં ના 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 બાપુ હમ. આઠ આ બે આવ્યો તો છોકરો પણ એવડો થયો પણ ડોશી તો હા ભાઈ બરોબર તો મેં કીધું ચોખાળો મુરત કેવો હોય તો વળી જોઈએ શું કેવું હવે બતાવી દઉં ત્યાં તમે લઈને આવ્યા તો બધું સારું થયું મારે કોમ થા એના છોકરો પણ એવડો છે ને આ ડોહા કહું અમાર છોકરો મોટો પરણેવો હે ને ડોહો કે મારે ડોશી લાવી હે કશો લાવી આલીએ સુમા વાત એવી વાપરી હે હા કે કિશોરલાલ વાહમાં દરેક ગામડામાં હગુ બહુ કરાવે કરાવું કશો તો કરાવી દઈએ અમે જેટલો કરાયો એવું તાળ આટલી ડોસી નું સેટિંગ કરી આલો જેટલો કરાવી દો પણ મારો આરો 1000 તો ના સુમા કાઠું હોય એ બરોબર એ સાહેબ અગર બહુ કરાય તૂટી બધા જો એને ખબર જ નહીં એ સાહેબ મારું કરાયું તું ને મને 2.5 લાખમાં પાડ્યો હવે પેલા પાર વસૂલ તો કરવા પડશે શું કેવું બૂચ માર્યા ના ના હા હું કહેતા હતા શું મુદ્દો અટક આવી દો ઓવા અટક આવી દો અટક નહીં આવ્યું અને ઓગવાની વાળા ઓલે અટક નહીં આવ્યું તને અટક આવી લાગલે આ તો ત્યાં એ આયા અત્યારે અમાર ગામથી તમારા ગાત હું આયો ડોશી જોવા કે સોમભાઈ તમે મને ડોશી બતાવો કિશોરલાલા ઘેર હે જાય એટલે ડોસી લાવવાની ડોશી જ લાવવા નહીં તારો લાવવા ગધાડો તો જ ગરબા ગાવાના તમે બેહો એ રમતારી પારી મકોનાસ વિવાહ હા મારા શ્યાધાના વિવાહ હા શેતાના જુદા કરાવાય ને હા ના ના બરોબર હા આવા ગીતો ગાવાનો આપડો બરોબર બેહો મારું મોઢામાં દોત પરવાનો ને ડોસી કેવી રીતના લાવી આલવાની ડોશી તો નક્કી કરી હે એવું હા સોમા ચોકા ભીખાન તો ભીખાન તો બરોબર 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 ત્યાં પણ પૈસા ભાઈ વ્યવહારમાં તહેવાર નહીં સમજો એ પેલું નક્કી કરવું પડે 4 પેટી 4 પેટી દિવાળીઓ 4 પેટી પૈસા રૂપિયા 4 લાખ બોલો પછી પછી આડાય કયો યાર તમે સુમા સદા હા બોલો 4 પેટી માચીસ લેવાની 4 પેટી માચીસ ઓહો. આ પેટી શું લેવા કે માચીસ પૈસા 4 પેટી લાખ રૂપિયા 4 લાખ 4 લાખ રૂપિયા કે માચીસ ની પેટી બેટી અમને ખબર ના પડે એ થોડું એ તો તમે ડોસીને ભરકો કરવાનું કીધું એટલે મેં તો માચીસ મગાવી બરોબર શું કેવું હોય સુમા પૂછજો આપી દેવું હેડો તૈયાર તો તૈયાર તો અમે હાડીએ ના હા બરોબર બસ. કાલ સવારે આવી જાવ હોય હા આપણે કાલ સવારે જઈએ મજામાં કયો મજામાં મારા બાપા કોઈ સમજાવ કે યાર તમે દે અરે આટલી ઉંમરે હવે ચો છોડી જોવાની ના જ લેવાની હતા ચો લેવાની હતા આટલી ઉંમરે અરે તારે છોડીઓ જોવા જાય છોડી જોવા જાય એમ તારા એ હેરે હું આવું તને કહું શીખું મને તો લે આડો બે કોક બે શબ્દ કહેવાય ના તો તમારે શીખવાડું તો મને એક આઈડિયા આલું એના માટે પછી એને બહેરું તો કોઈ નવું જોવાનું તારે એક પગ મોહની અમન એક પગ બાર હે એટલી ઉંમરે હવે છોડી જોવા છોડી જોવી હવે તમારે કેમ કે તમે લાવશો માં તો દોશી બીજી તો હું નાઈ જાય ગરમી હા તે મારે નાઈ જવાનું થાય એવું જ કહેવાનું આટલી ઉંમરે તો લાવવાની હોય તો એક વખત મેં એવું કીધું કહું લાવીએ તો આ તો મને પડતો સોમભાઈ લાવી આલી ભાઈ આટલી ઉંમરે મેં ના પાડી કહું તમે લાવશો ને બીજી ડોશી તો હું જતો રહે ઘર છોડીને આવ તો કીધું મેં તો પણ હું લે લાવી પડે પણ અત્યારે તમે નહીં સારું રાખતા એવું
સારું રાખીએ હા હારું રોજ એટલે આખો રિયા કોડી હા તને આકોડો હન બધું અને જે જોવે તો લઈ આલો તમે હા. એવું કરવી ડોસી ગોળિયા મૂંગી જાજી આખો આમ કેજી આખો હા, બોલાવી ચાલે. લેવાનો. તો એ હજુ તો કે ડોસી લાવી લે તો ડોસી શું કરવી તને ઈવન લે હજી તમે સમજાવો ને પાછા. સોમભાઈ આનું આલો બધું તમને ઈવન હા. લાગે સોમભાઈ ડોસી નું આનું આલે ઈવન સોમભાઈ તો મગજ નહીં યાર હા નહીં સોમભાઈ મગજ મગજ ફરી ગયું હો. ફરી ગયો હતા અને ખોટા હમણાં અડીએ ના તો ચા હાડું કેવું જ મોન છે બા હા હાડું કેવું જ મોને રે મનાન હવે હા લે હું કહું ત્યારે મોની છે